મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી, તેમજ આ કામના આરોપી છે એ પોતે ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી. વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી. આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના સાહેબ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ. બાદમાં આ કામના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે.